અય્યામે ઝૈનબિયા ચાલી રહ્યા છે અને ટાઈમને પણ મધ્યનજર રાખતા મુજસે એક ચાહું છું કે મુજ હકીરનું નામ પણ મૌલા હુસૈનના ઝાકિરીનમાં શુમાર થાય. એ માટે મસાઈબના અમુક જુમલા આપ લોકોની ખિદમતમાં પેશ કરવા ચાહું છું. શાયર કહે છે કે એક એવી યતીમા હતી ત્યાં જિંદાને શામના અંદરમાં કે જે એમના બાબાને યાદ કરતી હતી. એમના દિલની કૈફિયત, એમની હાલત કેવી હતી અને એમના બૈન અને એમની ફરિયાદ શું હતી. શાયર આ વાતને અમુક લીટીના અંદરમાં બયાન કરે છે. जब याद सकीना को तेरी आती है बाबा, जब याद सकीना को तेरी आती है बाबा. બધે સાથે મળીને પુરસો આપે. जब याद सकीना को तेरी आती है सरज़िंदा की दीवारों से, सरज़िंदा की दीवारों से टकराती है बाबा. जब याद सकीना को तेरी आती है बाबा, जब याद सकीना को तेरी आती है. दरबार यजीदी में भला कैसे मैं जाऊं, दरबार यजीदी में भला कैसे मैं जाऊं, है चाक गिरेबान, है चाक गिरेबान, हया आती है बाबा. जब याद सकीना को तेरी आती है. अरे मर जाऊंगी प्यासी न कभी मांगूंगी पानी, मर जाऊंगी प्यासी न कभी मांगूंगी पानी. असग़र की मुझे प्यास, असग़र की मुझे प्यास जो तड़पाती है बाबा. जब याद सकीना को तेरी आती है, सरज़िंदा की दीवारों से, सरज़िंदा की दीवारों से टकराती है बाबा. जब याद सकीना को तेरी आती है बाबा, जब याद सकीना को तेरी आती है बाबा. शब जुमा अपना तमाम मरहुमीन ने याद करता रहिमल्लाहु मन क़रा सूरत अल-फातिहा.
بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. واتقوا فتنة لا تصيبن الذين ظلموا منكم خاصة. صدق الله العلي العظيم. أزان محترم، السلام عليكم ورحمة الله وبركاته. Allah subhanahu wa ta'ala Quran Majid na અંદરમાં chapitre 8 verset 25 સુરત અનફાલ ની 25મી આયતના અંદરમાં મને અને તમને મુખાતબ થઈને ઇરશાદ ફરમાવીને કહે છે: બિસ્મિલ્લાહિર rahmanir rahim. વત્તકુ ફિતનતન લા તુસીબન્ન અલ્લઝીના ઝલમુ મિનકુમ ખાસ્સા. કે એ મુમિનીન, એ ઈમાન લાવવાવાળાઓ, એવા ફિતનાથી તમે ધ્યાન રાખજો, એવા ફિતનાથી તમે પરહેઝ કરજો, એવા ફિતનાથી તમે ધ્યાન રાખજો કે જે ઝાલિમીન અને ઝાલિમો ઉપર આવવાવાળી છે. En d'autres termes, અગર બીજી રીતે આ આયતને આપણે જોવા જઈએ તો આપણને જોવા મળે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મુમિનીન લોકોને, એવા લોકોને એક એવી વસ્તુની ચેતવણી આપી રહ્યો છે કે જે બીજા લોકો ઉપર એ વસ્તુ પડવાની છે. મુમિનીન એવા લોકો છે કે જે ઝાલિમીન નથી. મુમિનીન એવા લોકો છે કે સારા લોકો છે. મુમિનીન એવા લોકો છે કે જે પાક અને પરહેઝગાર લોકો છે. છતાં પણ ખુદાવંદ કરીમ મુમિનીનથી મુખાતબ થઈને કહે છે કે એ મુમિનીન, એ ઈમાન લાવવા વાળાઓ, એવા ફિતનાથી તમે ધ્યાન રાખજો, એવી વસ્તુથી તમે ધ્યાન રાખજો કે જે ઝાલિમીન અને ઝાલિમો લોકો ઉપર ઉતરવા વાળી છે. આ આયત તમામ જેટલી પણ આયતો કુરઆન મજીદના અંદરમાં છે એ તમામ આયતોમાંથી આ એક એવી આયત છે કે જે આપણું ધ્યાન ખેંચે છે, આપણું ધ્યાન દોહરાવે છે. શા માટે? કારણ કે આ એવી આયત છે કે જેના અંદરમાં ખુદાવંદ કરીમ એક એવી વસ્તુ અને એક એવી ચીજ ઝાલિમીન લોકો ઉપર નાઝિલ કરી રહ્યો છે અને ચેતવણી અને અવેર્ટિસમેન્ટ મુમિનીન લોકોને આપી રહ્યો છે. એટલા માટે આપણને આજની મજલિસના અંદરમાં સાથે મળીને આ આયતને એનાલિઝ કરવું છે અને એ આયતને આપણે આ મુજબ એનાલિઝ કરશું. આ તમામ સવાલોને આપણે જવાબ આપશું. પહેલી વસ્તુ કે આ આયતના અંદરમાં જે ખુદાવંદ કરીમ ફિતના શબ્દને વાપર્યો છે અને ઇસ્તેમાલ કર્યો છે, આ ફિતનોથી મુરાદ શું છે અને ફિતનો કેને કહેવાય. બીજી વસ્તુ કે આ આયતના અંદરમાં ખુદાવંદ કરીમ કઈ એવો પેગામ મારા અને તમારા માટે સમાડેલો છે. ત્રીજી વસ્તુ કે આ આયત આખિરુઝ્ઝમાન બલકે આપણી સાથે કેવી રીતે લાગુ પડે છે અને આખિરુઝ્ઝમાનના બારામાં ખુદાવંદ કરીમ આ આયતના અંદરમાં આપણી માટે શું પેગામ રાખેલું છે. એના પહેલા કે આપણે આ તમામ વસ્તુઓ ઉપર નજર કરીએ, આપણને એક એવી વસ્તુ નજરે આવે છે, એક એવો શબ્દ છે કે જે આ આયતના અંદરમાં આપણને નજરે આવે છે અને તે છે લફ્ઝે ફિતના. ફિતનાથી મુરાદ ખુદાવંદ કરીમ આપણને શું કહેવા ચાહે છે? જ્યારે આપણે કુરઆન મજીદ ઉપર નજર કરીએ અને જ્યારે આપણે ગૌર અને ફિકર કરીએ, આપણને નજરે આવે છે, આપણને જોવા મળે છે કે કુરઆન મજીદના અંદરમાં ઘણા બધા એવા જુમલાઓ છે, ઘણી બધી એવી આયતો છે કે જેના અંદરમાં ખુદાવંદ કરીમ આ ફિતનાના લફ્ઝ અને ફિતનાના શબ્દને ઇસ્તેમાલ કર્યો છે. અમુક એવી આયતો છે કે જેના અંદરમાં
ખુદાવંદ કરીમ જ્યારે ફિતનાનો લફ્ઝ ઇસ્તેમાલ કરે છે તો એમનાથી મુરાદ ઇમ્તિહાન અને એપ્રેવ છે. દાખલા તરીકે કુરઆન મજીદના અંદરમાં chapitre 29 verset 2 et 3 સૂરત અલ અનકબૂતની બીજી અને ત્રીજી આયતના અંદરમાં ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવીને કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલિફ લામ મીમ أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون ولقد فتنا الذين من قبلهم فليعلمن الله الذين صدقوا وليعلمن الكاذبين. કે શું એ લોકો એમ સમજે છે, રસૂલે ખુદાથી મુખાતબ થઈને ખુદાવંદ કરીમ કહે છે કે એ રસૂલ એ લોકોને કહી દો કે શું આ લોકો એમ સમજે છે કે એ લોકો બસ ફક્ત કહી દેશે કે અમો ઈમાન લાવ્યા, અમો મુમિનીન થઈ ગયા, અમો ઈમાન લઈ આવ્યા. શું એ લોકોના આ કહેવા ઉપર અમે એ લોકોનો ભરોસો કરશું અને એ લોકોનો ઇમ્તિહાન નહીં લઈએ? એ કૌમ પહેલા ઘણી બધી એવી કૌમો વટાઈ ગઈ. એ રસૂલે ખુદા તમારી કૌમ પહેલા ઘણી બધી બીજી એવી કૌમો વટાઈ ગઈ કે જેનો ખુદાવંદ કરીમે ઇમ્તિહાન લીધો હતો. અને એ રસૂલ આ જે કૌમ આવવા વાળી છે, જે તમારી કૌમ છે, એનો પણ અમે ઇમ્તિહાન લેશું, એનો પણ અમે ફિતનો લેશું. શા માટે? જેથી કરીને લોકોના નજરે આવે કે કોણ સાચો બોલો છે, કોણ સાચા બોલો છે, કોણ સાચો છે અને કોણ ખોટો છે. એટલે અહીંયા ખુદાવંદ કરીમ કુરઆન મજીદના ઘણા બધા એવા ભાગ છે કે જ્યાં જ્યારે લફ્ઝે ફિતનાનો શબ્દ જ્યારે ઇસ્તેમાલ કરે છે તો એમનાથી મુરાદ ઇમ્તિહાન અને ઇફખ છે. ક્યારેક ક્યારેક જ્યારે ખુદાવંદ કરીમ લફ્ઝે ફિતનાને કુરઆન મજીદના અંદરમાં ઇસ્તેમાલ કરે છે તો એમનાથી મુરાદ અઝાબ અને શાતિમા છે. અને અઝાબ અને શાતિમા ઇમ્તિહાનથી કંઈક ડિફરન્ટ છે. શા માટે? કારણ કે ઇમ્તિહાન એક એવી વસ્તુ છે કે જે ઇન્સાનને ખુદાથી નજદીક લઈ આવે છે, જ્યારે કે શાતિમા અને અઝાબ એક એવી વસ્તુ છે કે જે ઇન્સાનને ખુદાવંદ કરીમથી દૂર કરે છે. પણ હાલા જ્યારે આ આયતને આપણે ઇસ્તેમાલ, જ્યારે આ આયત ઉપર આપણે નજર કરીએ તો ખુદાવંદ કરીમ એક એવી વસ્તુને બયાન કરે છે, કહે છે કે એ મુમિનો, એ ફિતનાથી ધ્યાન તમે રાખજો કે જે ફિતનો ઝાલિમો લોકો ઉપર ઉતરવા વાળો છે, પણ એ ફિતનો તમોને પણ લાગુ પડશે. જ્યારે ઉલમાથી સવાલ કરવામાં આવ્યો કે આ આયતના અંદરમાં મખસૂસન ખુદાવંદ કરીમ ફિતનાથી શું કહેવા ચાહે છે, આ આયતના અંદરમાં ફિતનાથી મુરાદ શું છે, તો ઉલમા આપણને જવાબ આપે છે કે આ આયતના અંદરમાં ફિતનાથી મુરાદ એક એવી ઇફખ છે, એક એવો ઇમ્તિહાન છે કે જે ફક્ત ઇન્સાનને ઇન્ડિવિડ્યુઅલમાં લાગુ નહીં પડે, બલકે પૂરા સમાજના અંદરમાં એ ફિતનો લાગુ પડશે, પૂરા સમાજના અંદરમાં એ ઇમ્તિહાન લાગુ પડશે. માટે આ આયતના અંદરમાં આ ખુદાથી મુરાદ ન ફિતનો, ન ઇફખ છે, ન આ શાતિમા અને અઝાબ છે, બલકે એક એવો ઇમ્તિહાન કે જે બધા લોકોને લાગુ પડશે. શા માટે? કારણ કે ઇમ્તિહાન en général એક એવી વસ્તુ હોય કે જે લોકોને પર્સનલમાં અને ઇન્ડિવિડ્યુઅલમાં લાગુ પડે. અત્યારે મારી જિંદગીના અંદરમાં મારું કોઈ પણ એવું રિશ્તેદાર છે કે જે આ દુનિયાથી ચાલ્યો ગયો. આ દુનિયાના અંદરમાં ક્યારેક ક્યારેક મારા અંદરમાં મારા ઉપર એક એવો ઇમ્તિહાન આવે, દાખલા તરીકે સાંતીનું ઇમ્તિહાન આવે, પૈસાનું ઇમ્તિહાન આવે, માલ અને દોલતનું ઇમ્તિહાન આવે. એ પર્સનલ હોય છે. એટલા માટે ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં વારંવાર કહે છે કે એ લોકો યાદ રાખજો, આ ઔલાદ તમારી માટે ફિતનો છે, આ ઘરવાળી અને શોહર તમારા માટે ફિતનો છે. એ લોકો યાદ રાખજો, આ પૈસો કે જે ખુદાવંદ કરીમ તમને આપેલો છે એ પણ તમારા માટે ફિતનો છે. આ ફિતનાથી મુરાદ શું? ફિતનાથી મુરાદ એ ઇમ્તિહાન પર્સનલ છે અને જેના અંદરમાં ખુદા કહેવા ચાહે છે કે એ લોકો યાદ રાખજો, અગર ખુદાવંદ કરીમે તમને પૈસો આપ્યો છે તો એ પૈસો પણ તમારા માટે ઇમ્તિહાન છે. પણ જ્યારે આ આયત તરફ આપણે નજર કરીએ છીએ તો આ આયતના અંદરમાં ફિતનાથી મુરાદ એક એવું ઇફખ અને એક એવું ઇમ્તિહાન છે કે જે તમામ લોકોને લાગુ પડે છે. શા માટે? કારણ કે ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવીને કહે છે કે એ લોકો, આ ફિતનો અને આ ઇફખ ન ફક્ત ઝાલિમો લોકોને લાગુ પડશે, પણ આ તમે લોકોને પણ, જેટલા ઝાલિમો નથી એ લોકોને પણ આ વસ્તુને લાગુ પડશે. હવે જ્યારે આ વસ્તુ સમજાઈ ગઈ કે ફિતનો એટલે શું, આપણે આગળ વધીએ. આ આયતનું શાન નુઝુલ અને કોન્ટેક્સ્ટ de révélation શું છે? જ્યારે ઉલમાથી સવાલ કરવામાં આવ્યું કે આ આયત નાઝિલ ક્યારે થઈ, ત્યારે એ લોકો બયાન કરે છે કે આ આયત નાઝિલ થઈ રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમના જમાનામાં.
આ આયત ક્યારે મખસૂસન નાઝિલ થઈ? આ આયત ત્યારે નાઝિલ થઈ કે જ્યારે જંગે બદ્ર અને બદ્રની બાતાઈનો જમાનો આવ્યો, જ્યારે બદ્રની લડાઈનો જ્યારે વખત આવ્યો અને જ્યારે તમામ લોકો તૈયારી કરી રહ્યા હતા. રસૂલે ખુદાના લશ્કરના અંદરમાં 313 લોકો, 313 પર્સન, જ્યારે કે સામેલા લશ્કરના અંદરમાં 1000 લોકો હતા. આજે 313 લોકો કે જે રસૂલે ખુદાનો સાથ આપ્યા હતા, જ્યારે એ લોકો જંગ કરતા હતા, લડતા હતા, ત્યારે લડાઈ ટાણે બરાબર આ આયત નાઝિલ થઈ કે એ લોકો, એ મુમિનીન, યાદ રાખજો, એ ફિતનાથી તમે ધ્યાન રાખજો કે જે આગળ જમાનાના અંદરમાં આવવા વાળું છે. જ્યારે ઉલમાથી સવાલ કરવામાં આવ્યો કે આ મખસૂસન કેના માટે આયત નાઝિલ થઈ, એ લોકો જવાબ આપે છે કે આ ખાસ કરીને એ લોકો માટે નાઝિલ થઈ હતી આયત કે જે લોકો રસૂલે ખુદાનો સાથ આપ્યા હતા બદ્રમાં, ઓહદના અંદરમાં, લડાઈના અંદરમાં એ લોકો સાથ આપ્યા, ખંદક, ખૈબર, એ તમામ જંગના અંદરમાં એ લોકો સાથ આપ્યા હતા. પણ અમુક એવા સહાબીઓ હતા કે જે બદ્રના અંદરમાં રસૂલ અને મૌલા અલીની સાથે ઊભા હતા, જ્યારે કે ઘણા જમાના પછી એ લોકો મૌલા અલીના સામે આવીને ઊભા રહી ગયા. આ તમામ સહાબીઓમાંથી એક સહાબીના તરફ આપ લોકોનું ધ્યાન ખેંચવા ચાહું છું અને તે સહાબીનું નામ ઝુબૈર ઇબ્ન અલ-અવ્વામ છે. આપ તમામ લોકો સાંભળ્યા હશો તલહા અને ઝુબૈર. આ એ ઝુબૈર છે કે જે પોતે બયાન કરે છે, કહે છે કે હું મારી જિંદગીના અંદરમાં મારી આદત હતી કે હું અવારનવાર આ આયતને હું પડતો હતો. મને આ આયત પડવું બહુ મને ગમતું હતું. હું તસ્બીહ કાઢતો હતો આ આયતની, વત્તકુ ફિતનતન લા તુસીબન્ન અલ્લઝીના ઝલમુ મિનકુમ ખાસ્સા. એ આયત હું અવારનવાર પડતો હતો, પણ મને ખબર પણ નહોતી કે એ આયત મારા ઉપર નાઝિલ થઈ છે. આયત હું પડતો હતો જ્યારે કે મને ભાન પણ નહોતું કે આ આયત મારા બારામાં વાત કરે છે. શા માટે? કારણ કે આ એ ઝુબૈર છે કે જે રસૂલે ખુદાની સાથે બદ્રના અંદરમાં લડાઈમાં સાથ આપ્યો હતો અને ઘણા વર્ષો બાદ જ્યારે જમલની લડાઈ આવી, મને વધારે વ્યાખ્યા બયાન નથી કરવી, જમલની લડાઈ બધા લોકોને ખબર છે. જ્યારે જમલની લડાઈનો જ્યારે જમાનો આવ્યો ત્યારે એ ઝુબૈર ઊભો થયો અને મૌલા અલીના સામે, મૌલા અલી ઉપર ત્યારે પોતાએ તીર ફેંકવું હતું. આ એ ઝુબૈર, હા, શાયદ આપણને આમ વાત બયાન થઈ છે તલહા અને ઝુબૈર. તલહા, તમને હું કહું આ ઝુબૈર કોણ છે? આ ઝુબૈર એ છે કે જે જ્યારે ઇસ્લામ જ્યારે રસૂલે ખુદાએ લઈ આવ્યા હતા, ત્યારે આ ઝુબૈરના જ્યારે રસૂલે ખુદા જ્યારે એલાન રિસાલત કર્યો, જ્યારે એલાન કર્યો કે હું તમારો પૈગંબર છું, હું ખુદાવંદ કરીમનો મોકલાવેલો એક નબી છું, ત્યારે આ તમામ મુસલમાનો જે 5-6 પહેલા મુસલમાન થયા હતા, એ તમામ 6 પહેલા મુસલમાનોમાંથી એક મુસલમાનનું નામ ઝુબૈર હતું. આ એ ઝુબૈર છે કે જે 13 યા 14 યા 15 વર્ષનો હતો જ્યારે એણે ઇસ્લામને કબૂલ કર્યું. આ એ ઝુબૈર છે કે જે જ્યારે આબીસીની તરફ જ્યારે હિજરત કરવું ખપ્યું ત્યારે એ પણ આબીસીની અંદરમાં હિજરત કરેલી હતી. આ એ ઝુબૈર છે કે જે જ્યારે રસૂલની વફાત અને રસૂલની શહાદત થઈ તો જ્યારે મૌલા અલી એમના અમુક સહાબીઓ, અમુક ફિદેલની સાથે એમના ઘરના અંદરમાં બેઠેલા હતા, જ્યારે કે બીજા લોકો સકીફાના અંદરમાં હતા, એ તમામ મૌલા અલીના સાથીઓમાંથી એક સાથી ઝુબૈર હતો. એનાથી હું તમને હદ કહું, હદ અહીંયા થઈ ગઈ કે જ્યારે જનાબે ફાતિમત ઝહરા સલવાતુલ્લાહ વસલામુ અલૈહા જ્યારે આપની જ્યારે શહાદત થઈ, જનાબે ઝહરાની જ્યારે શહાદત થઈ, તો જનાબે ઝહરાએ કહ્યું હતું મૌલા અલીને કે એ મૌલા, એક વસિયત કરવા ચાહું છું કે મારી નમાઝે જનાઝામાં કોઈ ના આવે. ફક્ત અમુક લોકોને એ રજા મળી હતી કે જે જનાબે ઝહરાની મૈયત ઉપર નમાઝ પડી હતી. એ અમુક લોકોમાંથી એકનું નામ ઝુબૈર હતું. આ એ ઝુબૈર છે કે જે મૌલા અલીની ઘરવાળીના મૈયત ઉપર નમાઝ પડેલી હતી અને કંઈક વર્ષો બાદ એ જ ઝુબૈર હતો કે જે મૌલા અલી ઉપર જંગે જમલમાં તીર ફેંક્યું. અહીંયા ખુદાવંદ કરીમ, ઉલમા લોકો બયાન કરે છે કે ખુદાવંદ કરીમ આ ઝુબૈરના કામથી આપણને એક પૈગામ પહોંચાડવા ચાહે છે આ આયતના જરિયાથી કે એ લોકો યાદ રાખજો,
એ બધું બરાબર છે. આજે તમે મુઅમિન છો, આજે તમે બહુ સારા છો, આજે તમે નેક છો, આજે તમે પરહેઝગાર છો, આજે તમારો પૈસો હલાલ છે, આજે તમે નમાઝ પડો છો, આજે તમે ઇમામ બારગાહના અંદરમાં આવીને હુસૈનના મસાઈબ ઉપર રડો છો. યાદ રાખજો, એવું ના બને કે એક દિવસ આવે કે ઈમાન તમારા હાથમાંથી ચાલ્યું જાય. કારણ કે આ એવો જમાનો છે કે જેના અંદરમાં, હું નથી કહેતો, આપણા ચોથા ઇમામ સૈયદુસ સાજિદીન ઝૈનુલ આબિદીન સલાવતુલ્લાહિ વસલામુહુ અલૈહ ઇરશાદ ફરમાવીને કહે છે કે એ વસ્તુને યાદ રાખજો, આખરી જમાનાને તમે યાદ કરજો અને ધ્યાન રાખજો. કારણ કે એ એવો જમાનો હશે કે જ્યારે એક મુઅમિન કે જે પોતાને મુઅમિન સમજતો હશે, જ્યારે સવારના ત્યાંથી નીકળશે એમના ઘરેથી, જ્યારે રાતના પાછો આવશે તો કાફર થઈને ઘરે આવશે. અરે એટલું જ નહીં, રાતના એ ઇન્સાન કે જે પોતાને મુઅમિન કહેતો હશે, જ્યારે એ રાતના સૂશે અને સવારના પાછો જ્યારે ઉઠશે તો એ કાફર થઈને ઉઠશે. એટલા માટે ખુદાવંદ કરીમ આપણને આ આયતના અંદરમાં મારો અને તમારું ધ્યાન ખેંચવા ચાહે છે અને કહે છે, યાદ રાખજો, તમારા ઈમાનનું સરખું ધ્યાન રાખજો. ઈમાનને કોઈ પણ ભાવે વેચી ના નાખજો. એટલા માટે આપણા તમામ મરાજા કિરામને જ્યારે સવાલ કરવામાં આવ્યો, એક એવું દાસ્તાન છે કે જેને હું બયાન નથી કરતો વક્તને મદ્દેનજર રાખતા. એક એવો વખત હતો કે આપણા આઠમા ઇમામ અલી બિન મુસર્રદા સલાવતુલ્લાહિ વસલામુહુ અલૈહ એમના હરમના અંદરમાં એક એવી વખત આવ્યો, નવરોઝની રાત હતી કે 4 મરજા ત્યાં ભેગા થઈ ગયા. નામને નથી લેતો કારણ કે વક્ત નથી. ત્યારે આ શખ્સ જે છે એ 4 મરજાની પાસે નોખા ગયા, જઈને સવાલ કર્યું. મોટા મરજા એ જમાનાના અંદરમાં, ઈરાનના અંદરમાં સવાલ કર્યું કે અગર આ એક એવી રાત છે કે અગર તમને કહેવામાં આવે કે સૌથી મોટામાં મોટી દુઆ, સૌથી સારામાં સારી દુઆ અગર તમને પૂછવામાં આવે તો તમે શું કહો? બીજા લોકો માટે નહીં, સાહેબ અલ અસર માટે નહીં, કૌમ માટે નહીં, અહલુલ બૈત કોઈ માટે નહીં, તમારા પોતા માટે સૌથી પહેલી દુઆ, અને એક જ દુઆ અગર તમને દુઆ હોય કરવાનું તો તમે કયો દુઆ માંગો તમારા માટે? એ તમામ મરજાઓએ એક જ જવાબ આપ્યો અને કહ્યું, અલ્લાહુમ્મા જઅલ અવાકિબા ઉમુરના ખૈરા, કે એ ખુદા, અમારી જિંદગી જેવી રીતે પસાર થાય પણ અમારો અંત જ્યારે મલેકુલ મૌત અમારી રૂહને કબ્જ કરવા આવે તો અમારા ઈમાનને ત્યારે તું સલામત રાખજે. શા માટે? એ લોકો એક પેગામ આપવા ચાહે છે, હું ભલે મરજા છો, હું ભલે મુજતહિદ છો, હું ભલે આ દુનિયાના અંદરમાં મારા સર ઉપર અમામું છે, હું ભલે આ દુનિયાના અંદરમાં લોકો મારો ઇજ્જત અને એહતરામ કરે છે અને હું આલિમ છું, છતાં પણ મારા પણ ઈમાનનો મને કાંઈ ભરોસો નથી. મારા ઈમાનનો મને કાંઈ ભરોસો નથી. છતાં પણ આ આયત જે છે, જ્યારે કે આ વસ્તુ બયાન થઈ ગઈ, શાને નુઝુલ કોન્ટેક્સ્ટ જો રેવેલાશન, એ જમાનાના અંદરમાં બદ્રની લડાઈ, પણ એ આયત જે છે કુરઆન મજીદનો એ મોજીઝો છે કે અમુક આયતો એવી છે કે જે એ જમાનામાં લિમિટે નથી. એ આયત આપણને પણ લાગુ પડે છે. કેવી રીતે લાગુ પડે છે? ઉલમાથી એ સવાલ કરવામાં આવ્યું કે ભાઈ આ આયતના અંદરમાં એક ઈક છે અને એક પેપા છે, અને પ્રોબ્લેમ એ છે કે આ આયતના અંદરમાં ખુદાવંદ કરીમ કહે છે કે એ વસ્તુથી તમે ધ્યાન રાખજો કે જે ઝાલિમો ઉપર એ વસ્તુ અને એ બલા અને એ ફિતનો ઉતરશે. ફિતનો તો ઝાલિમો લોકો ઉપર ઉતરશે, ફિતનો તો જે છે એ ઝુબૈર લોકો જેવા ઉપર ઉતરશે. અમારું શું વાંકાના અંદરમાં? અમે તો મુઅમિન છે, અમે તો છેટારીએ છે, અમે તો જે છે આના અંદરમાં કુંસેરને નથી, અમે જુલ્મ નથી કરતા, છતાં પણ ખુદા અમોને ચેતવણી આપે છે. શા માટે? હોવું તો એમ જોઈએ કે ખુદા જે છે ઝાલિમો લોકોને કહે કે એ ઝાલિમો, તમે જુલમ કરો છો, યાદ રાખજો એક દિવસ તમારા ઉપર બલા ઉતરશે. શા માટે ખુદાવંદ કરીમ મુઅમિનીન લોકોને કહે છે? અહીંયા ઉલમા લોકો જવાબ આપે છે, ફર્ઝ કરો, કહે છે કે ફર્ઝ કરો આ કૌમના અંદરમાં 20% એવા લોકો છે કે જે બુરા છે, જે ખરાબ છે, અલ અયાદુ બિલ્લાહ, કે જે લોકો ખરાબ કામો કરી રહ્યા છે, જે લોકો એવી વસ્તુઓને ન કરવાની વસ્તુ કરી રહ્યા છે. આ જે 20% લોકો જે બુરા કામ કરી રહ્યા છે એ લોકો ઉપર તો અઝાબ નાઝિલ થશે, એ લોકો ઉપર એ ખુદાનો શતીમા અને એનો કોલેર નાઝિલ થશે, પણ આ બીજા લોકોને પણ એ લોકો લેતા જશે. શા માટે? કારણ કે ઉલમા બયાન કરે છે એક એવા સમાજના અંદરમાં આ જે બીજા લોકો છે મુત્તકી અને પરહેઝગાર, સહી બધું બરાબર, પણ એ લોકો અગર અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર નથી કરતા તો એ લોકોને પણ ખુદાવંદ કરીમ એ અઝાબના અંદરમાં શામિલ કરે છે.
એટલા માટે આપણને કહેવામાં આવે છે, ઉલમા લોકો આપણને એક એવો મિસાલ આપે છે અને કહે છે કે તમને ખબર છે આ કૌમના અંદરમાં આમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની કિંમત અને એમની ઇમ્પોર્ટન્સ, એમની મહત્વતા કેટલી છે. ઉલમા લોકો બયાન કરે છે, એક મિસાલ આપે છે કે છે કે ફર્ઝ કરો કે એક એવો ફોર્ટરેસ અને એક એવો કિલ્લો છે જેને આપણે કહીએ, એ ફોર્ટ અને એ ફોર્ટરેસને બચાવવા માટે 100 એવા સિપાહીઓની જરૂર છે અને સામેથી લશ્કર વાટ જોઈ રહ્યું છે કે આ લશ્કરને જે છે અમે પૂરો રાઝે કરી નાખે જેથી કરીને આ ફોર્ટરેસ ઉપર અમે હુમલો કરે. તો આ લશ્કરને હારાવવા માટે, આ લશ્કરને બાથ કરવા માટે અમોને 100 સિપાહીઓની જરૂર હશે. એમાંથી 50 લોકો કબૂલ કર્યા, 50 લોકોએ કહ્યું કે ના અમે કઈ નહીં કરે આમાં. તો આ લોકો ઉલમા બયાન કરે છે કે આ 50 લોકો તો જાશે માં લડવા, બીજા 50 પછવાડે રહી જશે. પણ આને કહેવાય બુશ્ખી, આને એક એવી વસ્તુ કહેવાય કે આ 50 લોકો તો મરી જશે, પણ જ્યારે આ 50 લોકો મરી જશે કારણ કે એ લોકોમાં તાકાત નહીં હોય એ લોકોને હરાવવા માટે, આ લોકો તો મરી જશે, પણ જ્યારે આ લશ્કર આ ફોર્ટરેસના અંદરમાં દાખલ થશે તો જે બાકીના 50 લોકો છે એ લોકોને પણ લેતા જશે. શા માટે? કારણ કે મકસદ એક જ હતો, અગર પહેલા લોકો ના એમને હરાવી શક્યા તો આ બીજા લોકો પણ માર્યા જશે. બીજો મિસાલ અગર એનાથી સાદો ખપતો હોય તો એ પણ લઈ લ્યો. ઉલમા લોકો બયાન કરે છે, ઉલમા નહીં, આપણા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ ઇરશાદ ફરમાવીને કહે છે, ફર્ઝ કરો તમને હું કહું આમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર, લોકોને ભ્યા તરફ દાવત આપવી અને લોકોને બુરાઈઓથી અને ખરાબીઓથી રોકવું કે ભાઈ આમ ના કર, એની કેટલી ઇમ્પોર્ટન્સ છે કૌમના અંદરમાં. રસૂલ ખુદા એક પારાબોલના જરિયાથી બયાન કરે છે, કે છે ફર્ઝ કરો કે એક મેલના સફરમાં, એક વહાણ, એક બાતોના સફરમાં તમે અત્યારે જઈ રહ્યા છો, બધા લોકોએ ભાડા ભર્યા, બધા લોકો પોતપોતાના બીએને ભર્યા છે, એ તમામ લોકો બેઠા અને આપણે પણ અંદરમાં બેઠા. હવે ફર્ઝ કરો કે હું જે છે આ તમામ પેસેન્જર લોકો બેઠા છે, એમાંથી હું મારી જગ્યાએ એક સી ને કાઢી અને સી થી જે છે મારા પોતાના જગ્યામાં ખાડો બનાવું છું. જ્યારે આ ખાડો બનાવીશ તો બાકીના જેટલા પેસેન્જર હશે એ લોકો ઊંચા નીચા થશે, મારી પાસે આવશે, કહેશે ભાઈ શું કરી રહ્યો છે, ઠેકાણે છે? ત્યારે હું કહીશ ના ચૂપ બેસી જાઓ, આ જે છે હું મારી જગ્યાએ કરી રહ્યો છું, તમારી જગ્યાએ નથી કરતો, મેં ભાડા ભર્યા છે, આમાં મેં મારી પ્લાસ, મેં મારી બીએ ભરી છે, તમારા આના અંદરમાં કઈ કુંસેરની નથી. એ લોકો મને શું કહેશે? એ લોકો મને કહેશે ભાઈ બધી વાત બરાબર, પણ આપણી આ કશ્તી એક જ છે, અગર અહીંયાથી આ પાણી ઘૂસ્યું અને અહીંયાથી પાણી દાખલ થશે તું પણ ડૂબીશ, તું અમને બધાને લેતો જઈશ. એટલા માટે કહેવામાં આવે છે આ કોમ જે છે એ પણ એક કશ્તી સમાન છે. જ્યારે એક ઠેકાણેથી બુરાઈ, એક ઠેકાણેથી જ્યારે ખરાબી શરૂ થાય છે, એમની બદબુ પૂરા સમાજના અંદરમાં ફેલાય છે. અને અહીંયા કહેવામાં આવે છે અગર અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરને અંજામ નથી આપવામાં આવતું તો એ પૂરી કૌમને સાથી લેતી જાય છે, એ પૂરી કૌમને ખુદાવંદ કરીમ ડુબાડી નાખે છે. અને કેવો અઝાબ! નબીઉલ્લાહ ઈસા અલૈહિ સલાતુ વસલામ, નબીઉલ્લાહ ઈસા જે છે એમના સહાબીઓની સાથે ત્યાંથી જે છે એમની આદત હતી પોતે હર હંમેશ દુનિયાના અંદરમાં પોતે ફરતા હતા. અને અહીંયા ખુદાવંદ કરીમનો એક મોજીઝો કે જે ખુદાવંદ કરીમે નબીઉલ્લાહ ઈસાને આપ્યો હતો તે એ હતો કે નબીઉલ્લાહ ઈસા જે છે મુર્દાઓને પાછા જીવતા કરતા હતા, છે કે નહીં? તો આ નબીઉલ્લાહ ઈસા જે છે એમના તમામ સહાબીઓની સાથે વટાઈ રહ્યા છે. એવામાં નબીઉલ્લાહ ઈસાનું એક એવા ઠેકાણે ગુજરવું થયું કે ત્યાં નબીઉલ્લાહ ઈસા એમના સહાબીઓની સાથે જોઈ છે કે અહીંયા જે છે આ પૂરા એરિયાના અંદરમાં, આ પૂરા તેગાના અંદરમાં, સુફસના અંદરમાં સ્કેલેટ પડ્યા છે. મેં એટલા સ્કેલેટ અને એટલી મૈયતો પડેલી છે, એટલી મૈયતો પડેલી છે કે આ લોકોને એમ થયું કે ભાઈ આ ખુદાનો અઝાબ અહીંયા કેવી રીતે ઉતર્યો, આ ચોક્કસ ખુદાનો અઝાબ છે. ત્યારે નબીઉલ્લાહ ઈસાએ એમને વણે અજબ લાગ્યું, કીધું ભાઈ આ કેવી રીતે થાય? ખુદાવંદ કરીમની બારગાહમાં દુઆ કરીને કહ્યું કે હે ખુદા, આ તમામ લોકોમાંથી એકને તું જિંદગી ફરીથી આપ, જેથી કરીને હું એ લોકોથી સવાલ કરું કે આના અંદરમાં તમારું પરિણામ અને તમારો સરંજામ શા માટે આવું થયું? તમે કયો એવો ગુનો કરતા હતા કે જેનાથી ખુદાવંદ કરીમ તમને આવી રીતે રાઝે કરી નાખ્યો? ખુદાનું એવું કરવું કે ત્યાં ખુદાની આ દુઆ નબીઉલ્લાહ ઈસાની કબૂલ થઈ. ત્યાંથી એક માણસ ઉઠ્યો અને નબીઉલ્લાહ ઈસાથી કહેવા લાગ્યો કે એ નબીઉલ્લાહ ઈસા, ખુદાવંદ કરીમે તમારી દુઆને કબૂલ કરી, મને ફરમાવો તમારો શું સવાલ છે?
નબીઉલ્લાહ ઈસાએ ફરમાવ્યું કે એ શખ્સ, તું મને બયાન કર, તું મને બતાવ, આ જે તમારી કૌમ છે એ કેવી રીતે બરબાદ થઈ ગઈ? શા માટે તમે કયો એવો ગુનો કરતા હતા કે તમારો આવો પરિણામ થયો? નબીઉલ્લાહ ઈસાને ઓલો શખ્સ જવાબ આપે છે, કહે છે કે એ નબીઉલ્લાહ, બે એવા ગુનાહો હતા કે જે અમારી કૌમના અંદરમાં થતું હતું. કહ્યું શું? કહ્યું પહેલો ગુનો અને પહેલી અમારી બરબાદીનો સબબ એ હતો કે અમારા કૌમના અંદરમાં દુનિયાની મોહબ્બત હદ વગરની હતી. જ્યારે દુનિયાની હદ વગરની મોહબ્બત થતી હતી તો પછી શું હલાલ છે ને શું હરામ છે એ અમે નહોતા જોતા. બસ ખાઓ અને પીઓ, બસ ખાતા જ જાઓ અને લેતા જાઓ. અમે હરામ અને હલાલનું નહોતા જોતા. બીજો ગુનો કયો હતો? કહ્યું બીજો ગુનો એ હતો કે આ કૌમના અંદરમાં અમારો જે રાજો હતો એ જાલિમ બાદશાહ હતો. એટલું જુલ્મ કરતો હતો, એટલું જુલ્મ કરતો હતો, પણ કોઈની હિંમત નહોતી થતી કે એ બાદશાહને નહી અનિલ મુનકર કરે કે ભાઈ તું આ શું કરી રહ્યો છે, તું આ ખરાબી ન કર. આ તમામ લોકો, કૌમ વાળા લોકો એમની ઇત્તબા અને એમની પેરવી કરતા હતા. ખુદાવંદ કરીમને આ બે વસ્તુ, બે ગુનાહ એટલા પસંદ ના આવ્યા કે પૂરી કૌમને બરબાદ કરી નાખી. ત્યારે નબીઉલ્લાહ ઈસા કહે છે કે ભાઈ તું તો બહુ સારો માણસ લાગે છે, તું જે છે આના અંદરમાં તું પણ શામિલ હતો. કીધું ના, હું શામિલ નહોતો, હું તો બહુ મોમિન બનતો હતો, હું તો એટલી ઇબાદત કરતો હતો, હું મસ્જિદના અંદરમાં જ બેઠેલો હોય અને હું દુઆ કરું ને હું ઇબાદત કરતો હતો. હું ના આ પહેલા ગુનાહના અંદરમાં મશગુલ હતો ના બીજા ગુનાહના અંદરમાં મુબ્તલા હતો. તો નબીઉલ્લાહ ઈસાએ ફરમાવ્યું તો પછી શા માટે તું પણ આના અંદરમાં, તું શા માટે તું પણ આ લોકોની સાથે મરી ગયો? કહ્યું હા, મારા સગાવાળા એવા હતા કે જે લોકો આ બંને ગુનાહના અંદરમાં ડૂબેલા હતા, પણ મારી જિંદગીના અંદરમાં ક્યારે મને ખ્યાલ ના આવ્યો કે હું અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરું. જ્યારે આ ખુદાવંદ કરીમનો અઝાબ જ્યારે નાઝિલ થયો તો એ લોકો પણ મરતા ગયા અને સાથે હું પણ બરબાદ થતો ગયો. એટલા માટે કહેવામાં આવે છે કે આ એક એવી વસ્તુ છે, આ એક એવી આયત છે કે જેના અંદરમાં ખુદાવંદ કરીમ મને અને તમને એ યાદી દેવડાવે છે કે યાદ રાખજો, અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર તમારી કૌમના અંદરમાં જાળવવી રાખજો. કારણ કે અગર બુરાઈ થતી હશે તમારી કૌમના અંદરમાં અને તમે અદબ વાળીને બેઠા હશો અને તમે કહેશો કે ભાઈ, એક આલિમ કહેતા હતા કે આજની કૌમના અંદરમાં, ખોજા કૌમની વાત નથી કરતા, કોઈ ખરાબ ન લગાડે, શિયા કૌમની વાત કરે છે. શિયા કૌમ જે છે બે ફ્રાઝના અંદરમાં પરખાય. આજની કૌમ બે ફ્રાઝના અંદરમાં પરખાય. પહેલું ફ્રાઝ, તને શું? હું ગુનાહ કરું છું, તને શું? હું ત્યાં જઈને ફલાણી જગ્યાએ ગુનાહનું કામ કરું છું, તને શું? આ મારી જિંદગી છે, તને શું? કહ્યું પહેલો ફ્રાઝ એ છે, પહેલો જુમલો એ છે તને શું, અને બીજો જુમલો એ છે મને શું. ઓલો ત્યાં ફલાણું ગુનાહ કરે, મને શું, એની જિંદગી છે. ઓલો ફલાણો ત્યાં આવા ગુનાહ થઈ રહ્યા છે, ત્યાં મને શું, c'est personnel. એ અત્યારે થઈ રહ્યું છે, કૌમના અંદરમાં એ થઈ રહ્યું છે, તને શું એમાં, c'est personnel, c'est ma vie privée. તું તારી કબરમાં જઈશ, હું મારી કબરમાં જઈશ. ઓ ભાઈ બધું બરાબર છે, પણ કૌમ એક જ છે. તું બરબાદી કરી રહ્યો છે, તું અમને બધાને લેતો જાય છે, પણ એનું ભાન શાયદ આપણને અટાણે નહીં થાય. જ્યારે કયામતનો દિવસ આવશે ત્યારે ખબર પડશે કે એ તો ગુનાહ કરતો હતો, પણ આપણા નામાએ આમાલના અંદરમાં પણ ગુનાહ લખાતા હતા. શા માટે? કારણ કે અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર નહોતું થતું. અને આ એક એવી આયત છે કે જેના અંદરમાં ઉલમા બયાન કરે છે કે આ આયતના અંદરમાં, આ આયતની રોશનીમાં આપણને આપણા ત્રીજા ઇમામ સૈયદુશ શુહદા અબા અબ્દુલ્લાહ અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહી વ સલામુ અલૈહિનો કિયામ આપણને સમજાવવામાં આવે છે. ક્યારેક ક્યારેક લોકો સવાલ કરતા હોય કે છે મૌલા હુસૈન શા માટે ઊભા થયા? આ તો સુઇસાઇડ કહેવાય. C'est du suicide, on est d'accord, parce que ઇમામ હુસૈન જે છે યઝીદ સામે, યઝીદનું પૂરું લશ્કર, અરે યઝીદની ખિલાફત, અરે મૌલા હુસૈન એકલા ઊભા થયા, પોતે શું કરી શકત? ઉલમા ત્યારે બે મિસાલ આપી અને એ મૌલા હુસૈનના કયામને બયાન કરે છે કે છે આ બે મિસાલમાંથી મૌલા હુસૈનના કયામને તમે સાંભળશો. પહેલો મિસાલ એ છે કે દાખલા તરીકે અત્યારે આપણે અહીંયા સાંપોલના ઇમામ બારગાહમાંથી નીકળ્યા, કોઈ ઘરના સામેથી આપણે વટાણા, આપણા મોમીનભાઈનું ઘર,
ત્યાં મોમિન ભાઈના ઘરમાંથી આપણે ત્યાંથી વટાણા અને આપણી નજર પડી કે એ ઘરમાં કોઈ ચોર અને કોઈ ડાકુ દાખલ થઈ અને ત્યાંથી ચોરી કરવાની કોશિશ કરી રહ્યું છે. ત્યારે આપણે શું કરશું? આપણી ફરજ બને છે આપણે ત્યાં જશું અને તેને આપણે ટોકશું. તેને આપણે કહેશું ભાઈ ચોરી ના કર, અને આપણે કોઈક પણ રીતે આ ઘરને બચાવી લેશું. એના અંદરમાં જે છે ત્યાં એ ઘરના સાહેબ અને તે મોમિનભાઈ કે જે હશે એ મને શુક્રિયા અદા કરશે, બધું બરાબર. પણ ત્યાં પૂરા ગામવાળા લોકો, પૂરી કૌમના લોકો મને યાદ નહીં કરે. અને એ પણ એ જે સાહેબે ખાના હશે એ 4-5 વર્ષ સુધી મને યાદ કરશે. કહેશે કે ભાઈ ઓલો ફલાણો હતો 5 વર્ષ પહેલા મારા ઘરના અંદરમાં ચોરી થવાની હતી, એ મને બચાવ્યો. પછી વધારે યાદ નહીં કરે. શા માટે? કારણ કે આની ઇમ્પોર્ટન્સ છે પણ આટલી બધી એમ્પ્લોયર નથી. બીજું મિસાલ ઉલમા લોકો આપે છે તે એ છે કે ના, ફર્ઝ કરો એ જ ઘર છે મોમિનભાઈનું કે જ્યાંથી આગ લાગી રહી છે, અને તેમના બાજુમાં ઘણા બધા એવા બીજા ઘર છે કે જ્યાંથી આગ શરૂ થઈ રહી છે. અગર હું જઈ અને તે આગને હું ઠારીશ, એ આગને હું ઠંડી કરીશ, તો એમનું એમ્પ્લોયર વધારે હશે. ત્યાં પૂરા કૌમના લોકો મને યાદ કરશે. શા માટે? કારણ કે અગર એ આગને હું ના ઠાર્યો હોત તો બીજા બધા ઘરમાં એ આગને લાગત. એટલા માટે ઉલમા બયાન કરે છે આ એક એવી આગ હતી કે જે યઝીદે શરૂ કરી હતી. મૌલા હુસૈનનું એક કામ હતું, પોતે ઊભા થઈ અને પોતે એવી રીતે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરને શરૂ કર્યા કે જેથી પોતે તો શહીદ થઈ ગયા, પણ જે આગ શરૂ થતું હતું એ પોતે એવી રીતે બારિયર અને ઓબ્સ્ટાકલ બની ગયા કે જેનાથી એ આગ ફેલાણું નહીં, અને આજ દી સુધી ઇસ્લામ જિંદા અને બાકી છે. મૌલા હુસૈનનું એક કામ એ હતું કે એ આગને એવી રીતે ઠાર્યા કે જેનાથી આજે ઇસ્લામ શ્વાસ લઈ રહ્યું છે. આપણે જે અત્યારે હુસૈનના આઝાદ આપણે અહીંયા બેઠેલા છે, આઝાદારી ફક્ત નહીં, આપણે જે અહીંયા આવીને આપણે જે નમાઝ પઢીએ છીએ ને એ બીજું કાંઈ નથી, એ આપણા અબા અબ્દુલ્લાહ અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહ વસલામુ અલૈહિનો સદકો છે. અને આખરમાં ઉલમા લોકો બયાન કરે છે કે આ આયતના અંદરમાં આખિરુઝ ઝમાનના બારામાં ખુદાવંદ કરીમ આપણા ધ્યાનને ખેંચે છે. કેવી રીતે? તમને ખબર છે, જ્યારે આપણે રિવાયતના અંદરમાં આખિરુઝ ઝમાનની જ્યારે આપણે વાત કરીએ તો આખિરુઝ ઝમાન રિવાયતના અંદરમાં બે એના સિગ્નિફિકેશન છે. પહેલું સિગ્નિફિકેશન એ છે કે ઉલમા બયાન કરે છે કે આખિરુઝ ઝમાન એટલે એ પીરિયડ કે જે શરૂ થાય છે રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નુબુવતથી કે કયામતના દિવસ સુધી, એને જે છે ત્યાં આખિરુઝ ઝમાન કહેવામાં આવે છે. શા માટે? કારણ કે ઘણા એવા રિવાયતો છે કે જેના અંદરમાં કહેવામાં આવે છે કે આખિર ઝમાનાના અંદરમાં, આખિરુઝ ઝમાનના અંદરમાં તમારા દરમિયાનમાંથી એક નબી ઊભો થશે, એટલે એ રસૂલ ખુદા. બીજો સિગ્નિફિકેશન કે જે આમ તौर ઉપર આપણે સાંભળીએ છીએ તે શું છે? તે એ છે કે આપણા ઇમામ અલ અસ્ર સાહેબ અલ અસ્ર વલ ઝમાન અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, એ ઇમામે ઝમાનાના ઝુહુર પહેલાનું જે પીરિયડ હશે, આપણને ખબર નથી કેટલા વર્ષ હોય, શાયદ 2000 વર્ષ હોય, 3000 હોય, 10,000 વર્ષ હોય, આપણને કઈ નથી ખબર, પણ એ જે છેલ્લી પીરિયડ હશે કે જે ઇમામની ગૈબતનો જમાનો હશે એને આખિરુઝ ઝમાન કહેવામાં આવે છે. ઉલમા લોકો બયાન કરે છે કે આ જે આખિરુઝ ઝમાનના બારામાં ખુદાવંદ કરીમ આપણને જે છે એ ચેતવણી આપે છે કે યાદ રાખજો, આખિરુઝ ઝમાનના ફિતનાથી તમે ધ્યાન રાખજો, કારણ કે આખિરુઝ ઝમાનના અંદરમાં ખુદાવંદ કરીમ એવો ફિતનો અને એવો ઇફખેવ નાઝિલ કરશે કે જેના અંદરમાં ગુનાહો આમ થઈ જશે અહીંયા સુધી કે એક મુઅમિનને ખબર નહીં પડે કે ક્યાં હક છે અને ક્યાં બાતિલ છે. આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલાવતુલ્લાહી વસલામહુ અલૈહ બયાન કરે છે, કહે છે કે નહજુલ બલાગાના અંદરમાં કહે છે કે એવો જમાનો આવશે કે જેને આખિર ઝમાના અંદર આખિરુઝ ઝમાન કહેવામાં આવે છે. આ એક એવો જમાનો હશે કે જ્યાં બાપ દીકરાને નહીં કહે, ભાઈ ભાઈને નહીં કહે. દીકરો કાંઈ પણ કરશે, બાપ કહેશે એની જિંદગી છે એ ફોડી ખાય. ભાઈ કોઈ ગુનાહ કરતો હશે તો ભાઈ કહેશે કે ના, એની જિંદગી છે sa vie c'est personnel, મને શું. આ એક એવો જમાનો હશે કે જેના અંદરમાં અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર મરી જશે. આ એક એવો જમાનો હશે કે જેના અંદરમાં
લોકો આમ્ર બિલ મારૂફ નહીં કરે, નહીં અનિલ મુનકર નહીં કરે, બલકે બુરાઈ અને ખરાબી તરફ દાવત કરશે કે એ ભાઈ આમાં બહુ મજા આવે છે, તું આવ. અને કોઈ સારું કામ કરતું હશે એને કહેશે કે ભાઈ આ તું શું કરી રહ્યો છે, આ તો બહુ ખરાબ વસ્તુ છે. ઇમામ અલી બયાન કરે છે કે આવી સમાજ કે જે કોરોમ્પ્યુ સમાજ હશે, એવી સમાજ કે જે બિલકુલ ખલાસ થયેલી સમાજ હશે, એના અંદરમાં જ્યારે કૌમના બુઝુર્ગો કે જે લોકો આ કૌમના અંદરમાં નબી સમાન છે, આ કૌમના બુઝુર્ગો જ્યારે હાથ બલંદ કરીને ખુદાની પાસે દુઆ કરશે, ખુદાવંદ કરીમ એ દુઆને કબૂલ નહીં કરે. એવો જમાનો આખિર જમાનો હશે કે ત્યાં ખબર પણ નહીં પડે કે કેવું શું ક્યાં હક છે અને ક્યાં બાતિલ છે. એટલા માટે આપણને રિવાયાતના અંદરમાં ઘણા બધા એવા આશ્ચર્ય આપવામાં આવેલા છે, એવા ઘણા બધા એવા આતંશો આપણને આપેલા છે, ક્લંદોય આપણને આપવામાં આવેલું છે. આપણા ઇમામો આપણને બયાન કરે છે કે આખિરો ઝમાનના અંદરમાં એક મોમિનને કેવી રીતે રહેવું જોઈએ અને ત્યાંની સિચ્યુએશન કેવી હશે. અને આ રિવાયતને બયાન કરી અને આપ લોકોની જહેમતને તમામ કરવા ચાહું છું. આપણા પાંચમા ઇમામ મોહમ્મદ ઇબ્ન અલી અલ બાકર સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ બયાન કરે છે કે ઇમામ અલ બાકરના જમાનાના અંદરમાં થઈ રહ્યું છે. એમનો એક સહાબી છે કે જેમનું નામ હુમરાન છે. આ હિમરાન નામનો એક સહાબી કે જે ઝુરારા બિન આયુનનો ભાઈ થાય, એ હિમરાન નામનો સહાબી જે છે ઇમામ અલ બાકરની પાસે આવે છે અને એમને કહે છે કે, અને તમને ખબર છે ઇમામ અલ બાકરનો જમાનો એવો જમાનો કે જ્યાં લિબર્ટી શરૂ થતી હતી, જ્યાં ઇમામ અલ બાકરને એટલી સુપ્લેસ મળેલી હતી કે જેના અંદરમાં આપ તબલીગ વધુમાં વધુ તબલીગ કરતા હતા. એવા જમાનાના અંદરમાં આ હિમરાન નામનો સહાબી ઇમામ અલ બાકરની પાસે આવે છે અને કહે છે કે મૌલા, હવે ટાઈમ આવી ગયો છે, ઊભા થાઓ, તલવારને નીકાળો અને લોકોને દાવત આપો અને લોકોને કહો કે તમે હવે ખલીફા છો, તમે ઝુહુર ફરમાવો entre guillemets. અત્યારે ટાઈમ છે, આટલા હજારોની તાદાદમાં તમારા શિયા બેઠેલા છે, ઊભા થાઓ અને તમે કિયામ કરો, અમે તમારો સાથ આપશું. ઇમામ અલ બાકર એમને કહે છે, હિમરાનને બયાન કરે છે, કહે છે કે એ હિમરાન, મને તને એક એવી ઇસ્તવાહ બયાન કરવા દે કે જેના જરિયાથી હું તને કહું કે આ બિલકુલ નામુમકિન વાત છે, ce n'est pas possible. આપણે જે છે અત્યારે કિયામ નથી કરી શકતા. કીધું શા માટે મૌલા, તમે મને બયાન કરો. હવે ઇમામ અલ બાકર આ દાસ્તાનને બયાન કરે છે, કહે છે કે એક જમાનાના અંદરમાં એક એવો આલિમ હતો કે જે એકદમ એમનો ઇલ્મ બહુ વધારે, એટલો એમનો ઇલ્મ હતો, એટલો એમનો ઇલ્મ. એમના પાસે એક દીકરો હતો, પણ એ દીકરો જે છે એમના બાપાના ઇલ્મમાંથી કંઈ ન શીખતો હતો, ન પોતે ફાયદો ઉઠાડતો હતો. આટલું એમનો સગો બાપ, લોકો એમની પાસે આવીને શીખે, એમનો સગો દીકરો એમના પાસેથી કંઈ ન શીખે, ન કંઈ સવાલ કરે, ન કંઈ. એક એવો ટાઈમ આવ્યો કે આ બાપ જે છે આ આલિમનો ઇન્તેકાલ થવાનું શરૂ કર્યું. એ જે છે એમના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. પણ આ આલિમ જે છે એમના બાજુમાં એક પાડોશી હતો કે જે પાડોશી એકદમ નેક હતો. એ બિલકુલ આ બચ્ચા અને આ દીકરાથી સૌ ઓપોઝિટ. પોતે હર હંમેશ આલિમની પાસે આવી અને કંઈક સવાલો કરે, કંઈક પણ વાતો કરે, કહે કે આલિમ મને શીખાડો, મને આ સવાલ છે, મને ફલાણો સવાલ છે, મને આ ઇલ્મ શીખાડો, મને આ વસ્તુ શીખાડો. પોતે બધી વસ્તુ જે છે આ આલિમ પાસેથી શીખે. જ્યારે આ આલિમનો ઇન્તેકાલ થવા લાગ્યો તો આ બાપ જે છે આ આલિમ જે છે એમના દીકરાને બોલાવ્યો અને કહ્યું કે જો, મારી પૂરી હયાતીના અંદરમાં તું એક ફેરે મારી પાસે નથી આવ્યો જેથી કરીને તું મારા પાસેથી મારા ઇલ્મથી તું ફાયદો ઉઠાડ. હવે અત્યારે તો હું મરવા જઈ રહ્યો છું, તને અગર મારા ઇલ્મની જરૂર પડે, અગર તને કોઈ પણ મારા કોઈ સવાલનો, કોઈ પણ એવો સવાલ કે કોઈ પણ એવા ઇલ્મની તને જરૂર પડે તો તું આપણા પાડોશીની પાસે જાજે, કારણ કે જેટલું ઇલ્મ મેં મારી પાસે હતું મેં બધું આ ફલાણા આ વાઝાને મેં આપી દીધું, આ પાડોશીને આપી દીધું. એમ કહીને આ બાપ જે છે એમનો ઇન્તેકાલ થઈ ગયો. ઇમામ અલ બાકર બયાન કરે છે, કહે છે કે ઘણો સમય થઈ ગયો, ઘણો સમય થઈ ગયો, આ આલિમ ગુજરી ગયો, ઘણો સમય થઈ ગયો. ઘણા મહિના બાદ એ જે ગામનો જે રાજો હતો એ અડધી રાતના ઉઠ્યો. અડધી રાતના ઉઠીને કહેવા લાગ્યો કે મેં એક એવું સપનું જોયું છે, મને આની તાબીર ખપે છે. કીધું અહીંયા ગામના અંદરમાં ઓલો જે આલિમ હતો એ હજી છે કે ના? કે ખબર છે ને શું થાય? કોમના અંદરમાં આગાને ક્યારે યાદ કરે? નિકાહ પડવું છે, આગા તલાક પડવું છે, આગા અમને ઇસ્તિખારો જોવો છે, અને આગા અમને જે છે એક સપનું જોયું છે, આની તાબીર જોવી છે કે નહીં? તો આ આલિમ ત્યારે મને યાદ આવ્યું, રાજા સાહેબને કહ્યું કે રાજા સાહેબ,
રાજા સાહેબે કહ્યું કે ભાઈ મેં એક સપનું જોયું છે, આની તાબીર મને ખપે છે, આની તાબીર મને જોઈ છે. ઓલો આલિમ જે હતો આપણા ગામના અંદરમાં, એનું શું થયું? એમના ચમચાઓ કહેવા લાગ્યા કે ભાઈ એ તો ગુજરી ગયો છે, ઘણો સમય થઈ ગયો, એમનું તો ઇંતકાલ થઈ ગયું. કીધું એમનો કોઈ દીકરો છે? કીધું હા. કીધું એમને બોલાવવામાં આવે. હવે એમના જહેનમાં એમ કે બાપ અગર આલિમ હતો તો દીકરો પણ આલિમ હશે, પણ હતી બિલકુલ ઊંધી વાત. આ ચમચાઓ લોકો, આ સિપાહીઓ લોકો આવ્યા દીકરાની પાસે, બાયણો ખખડાવીને કહ્યું રાજો તને ગોતે છે. કીધું શા માટે? કીધું એમનો એક સવાલ છે જેને જવાબ આપવો ખપશે. આ ભાઈ પડ્યો મૂંઝવણમાં, બાયણો બંધ કરી અને વ્યાધિમાં પડ્યો. આ સિપાહીઓ લોકો કહેતા ગયા કે 2 દિવસના અંદરમાં રાજા સાહેબની પાસે પ્રેઝન્ટે થવું ખપશે. આ માણસ પડ્યો વ્યાધિમાં. કીધું હવે હું કરું શું? બાપ જયારે હયાત હતો કઈ શીખ્યો નહીં, અત્યારે આ રાજો બોલાવે છે અને હું શું મોઢું દેખાડીશ? ત્યારે બાપની વસિયત યાદ આવી. કહ્યું કે બાપે કહ્યું હતું કે કોઈ પણ સવાલ હોય રાજા, આ ત્યાં જે તારો પાડોશી છે આપણો, એમની પાસે જાજે. જ્યારે દિવસ ઉગ્યો, પોતે આ વઝા અને પાડોશીની પાસે ગયો. જઈને એમનો બાયણો જ્યારે ખોલ્યો એવણે, દીકરાએ કહ્યું કે એ ભાઈ મને તારું કામ છે. આ વઝા અને પાડોશીએ કહ્યું મને ખબર છે તું શા માટે આવ્યો છું. કીધું આવ અંદરમાં ઘર. જ્યારે દાખલ થયો, કીધું તને કેમ ખબર પડી? કીધું મને ખબર છે, તને રાજા સાહેબે બોલાવ્યું છે અને તને કઈ સવાલ પૂછવું છે એવણે. કીધું હા. કીધું મને જવાબ આપવાનું છે અમુક 2 દિવસના અંદરમાં, કાલે જે છે મને ત્યાં પહોંચવાનું છે એના પાસે, તું મારી મદદ કર. કીધું હું તારી મદદ કરું એક શરતની સાથે. કીધું શું? કીધું તું જ્યારે જવાબ આપીશ, રાજો તને હદિયો આપશે, એક ઇનામ આપશે. એ ઇનામની જે છે આપણે અડધું અડધું કરે, અડધું તારું અડધું મારું. આણે વાવણે કહ્યું કે ભાઈ ઠીક છે, અડધું મારું અડધું તારું, તું મને કે. કીધું રાજો જે ત્યારે કાલે તું જ્યારે એમની પાસે જઈશ તો આ રાજા સાહેબ તને કહેશે કે મેં એક એવું સપનું જોયું છે, આની તાબીર શું છે? ત્યારે એમને તું કહેજે કે જે જમાનાને આપણે અત્યારે પસાર કરી રહ્યા છે, જે દોરને આપણે અત્યારે ગુજારી રહ્યા છે, એ બકરીનું દોર છે, એ બકરીનું જમાનું છે. આ માણસ પડ્યો મૂંઝવણમાં. કીધું હું જવાબ લેવા આવ્યો છું, આ મને બકરીની વાત કરે છે. કીધું તું ના વ્યાધિ કર, રાજો તને સવાલ કરે વણે આ જવાબ દેજે. કીધું ઠીક છે. બીજા દિવસે રાજાની પાસે ગયો. રાજાએ સવાલ કર્યું, કહ્યું કે તને ખબર છે હું તને શા માટે બોલાવ્યો છું? આણે છાતી મોટી કરી અને પૂરા બા કમાલે તકબ્બુરની સાથે વણે કહ્યું મને ખબર છે તું શા માટે મને બોલાવ્યો છું. રાજો અજબ થયો. કીધું આટલો મોટો આલિમ? કહ્યું તું મને કે શું મારો સવાલ છે? કીધું રાજા સાહેબ તમો એક સપનું જોયું છે, તમને આની તાબીર ખપે છે. કીધું આ તો સૌ સાચી વાત છે, આનો જવાબ શું છે? કીધું રાજા સાહેબ આપણે હવે એવી રીતે દેખાવ કરે કે જાણે એના પાસે જવાબ હતો. કીધું રાજા સાહેબ આપણે અત્યારે બકરીના જમાનામાંથી વટાઈ રહ્યા છે. રાજો એટલો ખુશ થયો. કીધું આને ઇનામ આપવામાં આવે. જ્યારે ઇનામ આપવામાં આવ્યું તો આ ભાઈ જે છે આ બિલકુલ આ થેલીને લઈ અને ત્યાંથી નીકળ્યો. અને જ્યારે સોનાની ચમક જોઈ તો દિલમાં આસ્તે આસ્તે ધ્રુજાટી શરૂ થઈ અને એક મર્તબા પૂછવા લાગ્યો કે આ મારા વઝા, મારા પાડોશીને એમનો હક આપું કે ના આપું? એક મર્તબા એ થેલીને ખોલીને પૈસો ગણવા લાગ્યો. જ્યારે પૈસા ગણ્યા વણ એમ થયું કે આના અંદરમાં એટલો પૈસો છે કે પૂરી જિંદગીનો ખર્ચો મારો નીકળી જશે. જિંદગી ભર મને ના રાજાની જરૂર પડે, ના મને આ પાડોશીની જરૂર પડે, મને કોઈની જરૂર નહીં પડે. એમ લઈને પૂરા પૈસાને ખિસ્સાના અંદરમાં રાખીને ચાલતો થયો. અમુક મહિના બાદ સિપાહીઓ પાછા બાયણે આવ્યા. કહ્યું રાજાએ બીજું સપનું જોયું છે, તને પાછો બોલાવે છે. હવે આણે મૂંઝવણમાં પડ્યો એવા માટે કે ઓલા પહેલા પૈસા તો ખાઈ ગયો, હવે કઈ મોઢું શું દેખાડું આ વઝા અને પાડોશીને? છતાં પણ હિંમત કરી અને પાડોશીની પાસે ગયો. બાયણું ખખડાવી પહેલા સલામ કરીને કીધું માફ કરજે, તારા પૈસા હું સૌ ભૂલી ગયો દેતા, મારા મગજમાંથી નીકળી ગયું. કીધું ભાઈ શું છે? કીધું રાજાએ બીજું સપનું જોયું છે. કીધું ઠીક છે, વાંધો નથી, હું તારી મદદ કરીશ. પાછું શરત એ છે કે અડધું તારું અડધું મારું. કીધું ઠીક છે, હવે હું તારી વાતને સાંભળીશ, તું મને મદદ કર. આ માણસ એવણે કહે છે કે ભાઈ રાજાની પાસે તું જા, એમને કહેજે કે જે અત્યારનો જમાનો આપણે પસાર કરી રહ્યા છે એ વરુનો જમાનો છે, એ લૂનો જમાનો છે. આણે કહ્યું આટલું સાદું? કીધું ઠીક છે, હું જઈશ. ફરીથી રાજા સાહેબની પાસે ગયો. કહ્યું બીજું સપનું જોયું છે? કીધું મને ખબર છે.
કીધું અચ્છા બયાન કર. કીધું જે અત્યારે આપણે દોર પસાર કરી રહ્યા છે એ વરુનો જમાનો છે, લૂનો જમાનો છે. રાજો એટલો ખુશ થયો કે પેલા હદિયા કરતા બીજો ડબલ આપ્યો. આ માણસ જે છે એટલો લલચાઈ ગયો. ઓલા પહેલી ફેરે હજી એજીતે થતો તો દઉં કે ના દઉં, આજ ફેરે નીકળતા કીધું આજ ફેરે તો પાડોશીના મોઢાને નથી જોવું, બધું મારા માટે રાખી લઉં છું. એમ કહીને ચાલ્યું ગયું. થોડાક સમયના થયા કે પાછા ચમચાઓ આવ્યા. કીધું રાજાએ ત્રીજું સપનું જોયું. ઇમામ બાકીર બયાન કરે છે, અમારા ખિસ્સામાંથી ને ત્યાં જ્યારે ત્યાં પહોંચ્યો કીધું હવે તો નાક કપાવવાની વાત છે. ત્યાં પાડોશીની પાસે જઈને કીધું પાડોશી હવે તો ખરેખર માફી ચાહું છું, મને તું છેલ્લી ફેરે મદદ કર. કીધું ત્યાં રાજાની પાસે તું જા, ઓલું શરત તો ઈ જ છે, અડધું. કીધું બરાબર છે. કીધું બસ તું ત્યાં જા, રાજાને કહેજે કે એ ભાઈ એ રાજા સાહેબ આપણે અત્યારે બાલાન્સના જમાનામાં જિંદગી બસર કરી રહ્યા છે. કીધું ઠીક છે. ત્યાં રાજાની પાસે જઈ અને જે બયાન કરવાનું હતું એ બયાન કર્યું. જે હદિયો ફરીથી એમને મળ્યો, રાજાએ ફરીથી એમને હદિયો આપ્યો. આજ ફેરે જ્યારે કે હદિયો મળ્યો, આ માણસ તરત ઘરે જવા પહેલા પાડોશીની પાસે ગયો. પાડોશીના ઘરના અંદરમાં દાખલ થઈને કહેવા લાગ્યો, એ પાડોશી મને માફ કરજે, જે પહેલી ફેરે હું તને પૈસા તારા ખાઈ ગયો તો આજ ફેરે હું ત્રીજી ફેરે આવ્યો છું. આ રાજા સાહેબે મને આટલા આપ્યા છે, આમાંથી જેટલા તને ખપતા હોય તારા, બાકીના મારા. જ્યારે પાડોશી આ સાંભળ્યું કે તું કેવી વાત કરે છે, મને આ તારા પૈસાની થોડી જરૂર છે, તું હજી સુધી ના સમજ્યો. કીધું ના તું મને બયાન કર. કીધું જ્યારે પહેલી ફેરે તું મારી પાસે આવ્યો હતો ત્યારે તે મને કહ્યું હતું કે આપણે કઈ જમાનામાં જીવીએ છીએ, આ જવાબ શું છે? ત્યારે મેં તને કહ્યું હતું રાજાને કહેજે જે દોરને આપણે પસાર કરી રહ્યા છે એ બકરીનો દોર છે, એટલા માટે જ્યારે પહેલી ફેરે જ્યારે તને હદિયો મળ્યો તો તું બકરીના જેમ હજી એઝીતે થતો હતો કે ક્યાં હક છે ને ક્યાં બાતિલ છે. તું હજી એઝીતે થતો તો આપું કે ના આપું, હકમાં જાઓ કે બાતિલમાં જાઓ. એ ત્યારે બકરીનો જમાનો હતો. એ બકરી લોકો એવી રીતે કરે કે હું ક્યાં જાઉં અને ક્યાં ન જાઉં. જ્યારે બીજી ફેરે તું મારી પાસે આવ્યો ત્યારે મેં તને કહ્યું કે આપણે અત્યારે વરુ અને લૂના દોરને પસાર કરી રહ્યા છે, એટલા માટે જ્યારે તને બીજી ફેરે હદિયો મળ્યો તું એવી રીતે વરુની જેમ એ હદિયા ઉપર તૂટી પડ્યો કે તને મારો પણ ખ્યાલ ન આવ્યો, તું બધું ઓગારી ગયો. અને જ્યારે ત્રીજી ફેરે અત્યારે મારી પાસે આવ્યો ત્યારે મેં તને કહ્યું કે આપણે અત્યારે બાલાન્સના જમાનામાં છે, એટલા માટે જ્યારે તને આ હદિયો મળ્યો છે તું મારી પાસે તરત આવ્યો, ન તું બકરીની જેમ કર્યો ન તું વરુની જેમ કર્યો, તું અત્યારે અદાલતની સાથે તું મારી પાસે આવ્યો છે અને તારા મારા હકને આજે તું અદા કરવા આવ્યો છે. ઇમામ અલ બાકરની આ દાસ્તાન અહીંયા ઊભી રહી ગઈ, રિવાયત અહીંયા ખતમ થઈ છે. ત્યારબાદ ઇમામ બાકર હિમરાનને કહે છે, હિમરાન તે હમણાં શું તારો સવાલ શું હતો? કહ્યું મૌલા શા માટે તમે ઊભા નથી થતા? અત્યારે આટલા મુસલમાન શિયાઓ તમારી વાટ જોઈ રહ્યા છે, તમે ઊભા નથી થતા. ઇમામ અલ બાકર કહે છે કે ઇમામ જે છે કદી પણ આવી હાલતમાં ઝહૂર નહીં ફરમાવે. ઇમામ ક્યારે એવા ટાઈમે ઝહૂર નહીં ફરમાવે જ્યારે એમના શિયાઓ બકરીના જેમ હોય કે ક્યાં હક છે ને ક્યાં બાતિલ છે. ક્યારેક હકના અંદરમાં, ક્યારેક બાતિલ, ક્યારેક નમાઝ પણ પડતો હોય પણ સાથે ગાયન પણ લપસી જાય, ક્યારેક બીજું બધું થતું હોય પણ ક્યારેક ઝિનાના અંદરમાં હાથ લપસી જાય. ત્યારે ઇમામ અલ બાકર કહે છે કે એવા જમાનાના અંદરમાં કે જ્યારે શિયાઓ અમુક ફેરે હક અમુક ફેરે બાતિલ, ઇમામ ક્યારે ઝહૂર નહીં ફરમાવે. ઇમામ ત્યારે ઝહૂર ફરમાવશે, ઇમામ ત્યારે કિયામ કરશે કે જ્યારે આ શિયાઓના અંદરમાં અદાલત અને ઇન્સાફ હશે. મારા જમાના મારી જિંદગીના અંદરમાં ઇન્સાફ નામનું કેટલું મારા જિંદગીના અંદરમાં વસ્તુ છે. મારી ઔલાદના અંદરમાં હું ઇન્સાફ નથી કરી શકતો. રસૂલે ખુદા એમની પાસે જ્યારે રસૂલે ખુદા એક જગ્યાએથી વટાતા હતા, જોયું કે એક બાપ જે છે એમના ઘણા બધા દીકરાઓ છે, એમાંથી કોઈ કારણ વગર એમના એક દીકરાને પ્રેફરન્સની સાથે એક હદિયો અર્પણ કર્યો. કીધું દે દીકરા તારા માટે. બીજા બધા દીકરા આવી રીતે આમ જોતા હતા. કીધું બાબા અમારું ક્યાં? કીધું ના મને આ વધારે ગમે. રસૂલે ખુદા એક મરતબા એમની સામે જોઈને કહ્યું આ છે તારી અદાલત? કાં તો તું બધાને આપ, કાં તો આ જે હદિયો તે આપ્યો છે તું પાછો લઈ લે. કારણ કે આવી અદાલત ખુદાવંદ કરીમને પસંદ નથી. આ ઇમામો લોકો ખુદાવંદ કરીમ મારાથી સવાલ કરે છે કે તારી જિંદગીના અંદરમાં આવી અદાલત અને આવું જિસ્ત મિલ્યો તારી જિંદગીના અંદરમાં છે? અગર આવું જિસ્ત મિલ્યો તારા અંદરમાં નથી, તારી જિંદગીના અંદરમાં,
પછી વત્તકુ ફિતના, ફિતનાની તમે ધ્યાન રાખજો. એવો ફિતનો કે જે ઝાલિમ ઉપર પડશે પણ તમોને પણ ખુદાવંદ કરીમ લેતો જશે. અને આખિરમાં મુઅમિનીન લોકોની જ્યારે બયાન કરવામાં આવી કે આખિરુ ઝમાનના અંદરમાં મુઅમિન કેવો હોવો જોઈએ, ત્યારે ઇમામ અલ બાકિર એવી જ રીતે એક સહાબીને બયાન કરે છે. તને ખબર છે, એક સહાબી જે છે ઇમામ અલ બાકિરની પાસે આવીને સવાલ કરે છે કે છે મૌલા, આવો જ સવાલ, શા માટે ઊભા નથી થતા, શા માટે કિયામ નથી કરતા? કીધું આખિરુ ઝમાનના અંદરમાં આવી જ હાલત હશે. અત્યારે હું તારાથી સવાલ કરું છું કે અત્યારે તારો એક મોમિન ભાઈ આવે, તને કઈ સલામ કલામ કરવા વગર તારા ખિસ્સામાં હાથ રાખે અને જેટલો પૈસો અંદરમાં પડ્યો હોય એ લઈને ચાલ્યો જાય, તું શું કરીશ? તારાથી ખમાશે? આ માણસ કે મૌલા, તો મારો પૈસો આ ક્યાંથી થાય? પૈસો હું કમાવું, પોતે બધું લઈ જાય. કીધું એટલે તને કહેવા ચાહું છું, અગર તારા મોમિન ભાઈ માટે તું પૈસા ખર્ચ કરવા તૈયાર નથી, તું તારી જાન ક્યાંથી દેવા તૈયાર થઈશ? પૈસા દેવા તૈયાર નથી, તારું ખૂન અને તારી જાન તું શું આપીશ તારા શિયા ભાઈઓ માટે? ઇમામ અગર મારાથી એક વસ્તુ ચાહે છે તે એ છે કે આવા બનો, આખિરુ ઝમાનના અંદરમાં એવા તમે બનો કે એકબીજાની સાથે એક જે જંજીરના સંતર માફક તમે એકબીજાની સાથે સંપેલા હો. હાલાકી જ્યારે આજે કોઈથી સવાલ કરવામાં કીધું આ કોમ શિયા લોકો, ઓહો શિયાથી બહુ ધ્યાન રખાયા. કીધું શા માટે? કીધું આના સાથે તો હું આફેર કરાય જ નહીં. કીધું શા માટે? કીધું જે પણ આવે છે બધું ઓગારી જાય છે. ઇમામ સાદિક મને બયાન કરે છે કે આયા તારા કોમના અંદરમાં તારી એવી હાલત છે કે અગર તને કોઈ સવાલ કરે કોઈ આ ગામના અંદરમાં કે સૌથી ભરોસાપાત્ર કોણ, તો એ તમામ લોકોમાંથી તારું નામ આવે છે. હાલાકી કરબલાના શુહદાઓ એવા હતા કે જે લોકો ન ફક્ત એ લોકોનો માલ આપ્યા, એ લોકોની જાન પણ ઇસ્લામ માટે આપી દીધી. અને આજે શબે જુમા છે, આ એક શબે જુમા એક ઝાયર ઈરાની બયાન કરે છે કે અમો જે છે ત્યાં ઈરાનથી નીકળ્યા અને કરબલાના અંદરમાં ગયા. કરબલાના અંદરમાં જ્યારે અમે પહોંચ્યા, કરબલામાં પહોંચ્યા તો આશુરની ત્યાં જે છે જુમેરાતની રાત હતી. જુમેરાતની રાત જેવી રીતે આપણે અત્યારે છે. અને ત્યાં એ આલિમ બયાન કરે છે કે અમે મૌલા હુસૈનના હરમમાં બેઠેલા હતા ઝરીના સામે, અને લોકો જે છે લોકોની સામે મેં મસાઈબ શરૂ કર્યા અને મેં એ મસાઈબ પડ્યા જનાબે અલી અકબરના. જનાબે અલી અકબરના મસાઈબ પડી ગયા. ત્યાંથી લોકો રોયા, લોકો ગમ કરી અને જ્યારે પાછા ઘરે પહોંચ્યા, રાતના હું સૂતો તો પથારીના અંદરમાં સપનાના અંદરમાં મેં જોયું કે મૌલા હુસૈન મારા પાસે આવેલા છે. મૌલા હુસૈન મને કહે છે, એ શખ્સ, એ ઝાહિર તમે આવ્યા, એ આલિમ તમે આવ્યા, તમારો બહુ આભાર. તમે મારી ઝિયારત માટે આટલા દૂર ઈરાનથી તમે આવ્યા, તમારો આભાર. પણ એ ભાઈ, હવેથી જ્યારે તમે મારા હરમના અંદરમાં આવો, શબે જુમાની રાતના અલી અકબરના મસાઈબ મારા હરમમાં ન પડજો. આલિમે કહ્યું, મૌલા મારાથી કઈ ભૂલ થઈ ગઈ, મારાથી કઈ ન બોલવાનું બોલાઈ ગયું, મારાથી કઈ ખરાબ વસ્તુ બોલાઈ ગઈ? કીધું ના, એવું કઈ નથી. તે 1% પણ મારા દીકરાના મસાઈબ નથી પડ્યા. પણ જે તેવી રીતે તે મસાઈબ પડ્યા ને જનાબે અલી અકબર મારા દીકરા અકબરના શબે જુમાની રાતના મારા હરમમાં તે મસાઈબ પડ્યા. આ શબે જુમા એવો વખત છે કે જ્યારે મારી માં જન્નતુલ બકીને મૂકીને મારા હરમમાં આવે છે, અને જ્યારે તે મારી માના સામે મારા દીકરા અકબરના મસાઈબ પડ્યા, એ અત્યાર સુધી રડી રહી છે, એ મારા ભાઈ, હવેથી તું શબે જુમાના મારા દીકરા અકબરના મસાઈબ મારા હરમમાં ન પડજે. એટલા માટે જ્યારે દુશ્મનો લોકો એકબીજાથી સવાલ કરતા હતા, હુસૈનને આપણે કેવી રીતે મારીએ, હુસૈનને આપણે કેવી રીતે કતલ કરીએ, ત્યારે આ તમામ લોકોમાંથી ઉમર ઇબ્ન સાદે કહ્યું, સૌ સહેલું છે, અકબરને શહીદ કરી નાખો, હુસૈન પોત મેરે ખલાસ થઈ જશે. એક ઝઈફ બાપ માટે એક જવાન કડિયલ જવાનનું મરણ અઝાદારો, હું શહાદત મારામાં પડવાની તાકાત નથી, બસ તબર્રુકન આટલું સાંભળી લ્યો કે જ્યારે આ જનાબે અલી અકબરને બરછી લાગી છે અને જ્યારે આ જનાબે અલી અકબર ગોળા ઉપરથી જમીન ઉપર આવ્યા છે, તો રિવાયત બયાન કરે છે, અરબાબે મેમ્બર જે છે બયાન કરે છે, કહે છે કે જેટલા દુશ્મન, જેટલા બીજા શોહદાઓ જ્યારે ગોળા ઉપરથી જમીન ઉપર આવ્યા, એ લોકો આવાજથી મૌલા હુસૈનને
પુકારતા હતા કે મૌલા મારા છેલ્લા સલામને કબૂલ કરો. પણ આ એ અકબર છે કે જેનો અવાજ એટલો આસ્તે અને ધીમે હતો. જ્યારે પોતે એમના બાબાને આખરી સલામ પેશ કર્યા ત્યારે એમનો અવાજ આસ્તે હતો. ત્યારે લોકોએ સવાલ કર્યો હશે કે શા માટે જનાબે અલી અકબરનો અવાજ એટલો ધીમો હતો. ત્યારે જવાબ આપવામાં આવે છે કે શાયદ જનાબે અલી અકબરને ખ્યાલ આવ્યો હોય કે એક ઝઈફ બાપ એક કડિયલ જવાનની લાશને નહીં જોઈ શકે. અઝાદારો, જ્યારે આ જનાબે અલી અકબરની લાશ ઉપર મૌલા હુસૈન જ્યારે પછડાટી ખાતા ખાતા આવ્યા છે, અરબાબે મિંબર બયાન કરે છે કે એક મર્તબા મૌલા હુસૈન જે છે એવી હાલત જોઈ છે કે જનાબે અલી અકબર એમનો એક હાથ છાતી ઉપર છે, અરે એક હાથ જમીને કરબલા ઉપર છે. મૌલા હુસૈન કહે છે, દીકરા અકબર, બસ તમે મારી એક મદદ કરો, તમારા બંને હાથોને અરે મારા ખંભા ઉપર રાખો જેથી કરીને હું તમારી લાશને મક્તલ સુધી લઈ જાઉં. બસ એક મર્તબા મૌલા હુસૈન જોઈ છે જનાબે અલી અકબરના હાથ ડગતા નથી. કહે છે, દીકરા તમારા હાથને છાતીમાંથી નીકાળો. અકબર એમના હાથને નીકાળતા નથી. બસ એક મર્તબા જ્યારે હુસૈને ઇસરાર કરી અને જ્યારે અકબરના હાથને એમની છાતીથી હટાડ્યા, ખુદા કોઈ બાપને આવો મંજર એમના દીકરાનો ન દેખાડે કે જ્યારે આ હાથ હટ્યો છે હુસૈને શું જોયું? અરે નેઝાની તૂટેલી અણી છે કે જે અકબરની છાતીમાં પૈવસ્ત છે. બસ એક મર્તબા હુસૈને એમના બંને ગોઠણને અરે જમીને કરબલા ઉપર રાખ્યા છે. શબે જુમા છે આઝાદારો, અરે છેલ્લા દિવસો છે, દિલ ખોલીને રડી લીએ. કોઈને નથી ખબર આવતો સાલ કેને નસીબ થશે. અરબાબે મિંબર બયાન કરે છે, અકબર એક મર્તબા મૌલા હુસૈન અરે એમના હાથોને અરે એમની બે આંગળીઓને અરે આ નેઝાની અણીને લીધી. અરે એક મર્તબા અરે નજફનો રૂખ કરી અને કહેવા લાગ્યા, એ આલી બદલ, અરે બાબા, અરે ખૈબરના દરવાજાને નીકાળવો બહુ આસાન છે, પણ એક જવાન બેટાના છાતીમાંથી આ નેઝાનો પલ કાઢું એ બાબા બહુ મુશ્કેલ છે. બસ યા આલી મદદ કહીને હુસૈને આ નેઝાની અણીને નીકાળી છે. અરે ખૂનનો ફવારો શરૂ થયો. અકબરની રૂહ અરે જન્નતમાં પરવાઝ કરી. અઝાદારો, બસ એક મર્તબા મૌલા હુસૈન અરબાબે મિંબર બયાન કરે છે કે જ્યારે અકબર દુનિયાથી ચાલ્યા ગયા, બસ એક મર્તબા મૌલા હુસૈન જમીને કરબલામાં અકબરની બાજુમાં સૂઈ ગયા. અરે અકબરને કહેવા લાગ્યા, એ દીકરા અકબર, તારા જવા પછી હુસૈનના આંખોનું નૂર ચાલ્યું. અઝાદારો, બસ એક મર્તબા મૌલા હુસૈન કેવી હિંમતથી આ બેટાના લાશને ઉઠાડી અને ખેમા તરફ લઈ ગયા હશે. બસ એક મર્તબા જ્યારે આ લાશ ખેમા સુધી પહોંચ્યો છે, અરે મને નથી ખબર હુસૈનની કેવી હાલત હશે, પણ બધી બીબીઓ પહેલા અરે જનાબે ઝૈનબ પૂગી ગયા. અરે જ્યારે જનાબે ઝૈનબ પહોંચી ગયા, એક મર્તબા એક ઠેકાણે કાસિમની લાશ છે, એક ઠેકાણે અકબરની લાશ છે. ઇમામ સજ્જાદને સવાલ કરવામાં આવ્યું, કહ્યું, એ સૈયદ સજ્જાદ, અમોએ સાંભળ્યું છે કે ત્યાં કરબલાના અંદરમાં અમોએ જોયું કે જનાબે ઝૈનબની ચાદર ત્યાં લોહી અને ખૂનથી બનેલી હતી. એ કેનું લોહી હતું? એ કેનું ખૂન હતું? સૈયદ સજ્જાદ અરે રડી રડીને કહેવા લાગ્યા, અરે જ્યારે અકબર, મારા ભાઈ અકબરની લાશ જ્યારે આવી ત્યારે મારી ફૂફી ઝૈનબ એવી રીતે પછડાટી ખાય અને જમીન ઉપર પડ્યા છે કે એમનું ચાદર ખૂનથી રંગીન થઈ ગયું. અરે જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, અરે દીકરા અકબર, તારા જવા પછી અમારા હુસૈન ખલાસ થઈ. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون ألا ولعنة الله على القوم الظالمين. مات محسن.